गुजरात के वडोदरा के अकोटा गांव में ड्रेनेज का पानी मुख्य सड़क पर भर जाने से लोगों को बीमारी का डर सता रहा है। गुजरात का वडोदरा शहर कहने को तो स्मार्ट सिटी है, लेकिन यहाँ के लोगों को गांव से भी बदतर सुविधाएं मिल रही है। वडोदरा के अकोटा गांव में ड्रेनेज ओवरफ्लो की समस्या से स्थानीय निवासी पिछले कई वक्त से परेशान हैं। ड्रेनेज का पानी सड़कों पर भर जाता है और यहीं से लोगों को आवाजाही करनी पड़ती है। बार बार शिकायत के बावजूद कोई कार्रवाई नहीं करने पर स्थानीय निवासियों ने कांग्रेस महामंत्री चिराग शाह की अगुवाई में मामले पर विरोध जताया। છેલ્લા 3-4 મહિનાથી લગાતાર આ પ્રકારે અહીંયા ગટર ભરાય છે અને વારંવાર અહીંયાના સ્થાનિકો રજૂઆત કરે છે, તે છતાંય કોઈ બી અધિકારીઓ આવતા નથી, નહીં અહીંયાના ચૂંટાયેલી પાંખો આવતી કે કોઈ અહીંયા આ ગામને એ લોકોએ જાણે નાદ બહાર કર્યું હોય ને એ પ્રકારનું વર્તન એમની જોડે થઈ રહ્યું હોય એ લોકોને લાગી રહ્યું છે હાલની તારીખમાં। અને અમારા દ્વારા પણ રજૂઆતો કરવામાં આવે છે। આજે આ જોઈ શકો છો આપ કે ગટરનું પાણી કેટલી હદ સુધી આખા ગામમાં ફેલાઈ જાય છે। અહીંયાના જે ઢાળ છે એટલે ઢાળના કારણે અહીંયા લગાતાર આ પાણી ભરેલું ને ભરેલું રહે છે। અહીંયાથી નાના નાના પુલકાઓ છોકરાઓની અવર જવર જે કરવી હોય છે તે વખતે પણ એ લોકોને એટલી તકલીફ પડે છે। રોગચાળો ગામની અંદર ફાટી નીકળ્યો છે અને જો એટલી બધી બીમારી ફેલાઈ ગઈ છે અને અહીંયા આ કારણે કોઈ બી જાતનું કોઈને જાનહાનિ જેવું થશે તો એના માત્ર ને માત્ર જવાબદાર જે ચૂંટાયેલી પાંખો અને કોર્પોરેશન રહેશે।